હા બેટા વસરા, જગતમાં મોટા થઈને તારે શું શું કામ કરવાના છે એ બેટા તને ખબર છે ને? ગાયોની રક્ષા કરવાની છે અને બેનો દીકરીઓની લાજ લૂંટે તે લૂંટનારાઓના માથા કાપી નાખવાના છે. હા બેટા હા, જગમાં તારું નામ અમર રહે છે અને તારો જે જે ગાર થશે અને કદાચ તું આ કાર્ય કરવામાં પાછો પડીશ તો મારું સોલંકી કુળનું દાવણ દાશે. જય હો. શિવા મામા હે બલ સરવે રાજનીતિ જણાવ મુજને મારી ગેરહાજરીમાં સાસ બને છે બનાવ પ્યારા મારી ગેરહાજરીમાં સાસ બને છે લડવૈયા મારા કેવા છે લડવૈયા મારા હે સઘળું જણાવ પ્યારા કન્યા શાળામાં સોલંકી આપણા રાજની પ્રજા કુશળ મંગલ તો છે ને સર્વે હકીકત કઈ સંભળાવો. બહુ સારું મહારાજ, ભગવાન સત્વરે કઈ સંભળાવો.
કૃષ્ણ માટે જય જયકાર વર્તાવી રહી છે અને આપણી બધા સુખ શાંતિમાં છે. હા પ્રધાનજી, આપની જેવા શાણા અને સમૃદ્ધ પ્રધાન હોય ત્યાં શી વાતની કમી હોય. અરે મહારાજ ગજબ થઈ ગયો. અરે ગોવાળ, શું ગજબ થઈ ગયો. અરે મહારાજ ભૂતિયા ડુંગર ઉપર વાપી લોકો નાળ પકડે છે. અરે પ્રધાનજી, ભુજિયા ડુંગર ઉપર વાદી લોકો આપણા ઈષ્ટદેવ નાગને પકડે છે. અરે એને ખબર નહીં હોય કે નાગદેવ જે છે એ આપણા ઈષ્ટદેવ છે, માટે એને બચાવવા માટે બળરાજ સોલંકી જરૂર આવશે. માટે પ્રધાનજી, અત્યારે મારા નાના ભાઈ વછરાજને બોલાવો, મારે નાગદેવની વારે જવું છે. હા મોટા ભાઈ વસરાજ આવતા જાણે છે. મોટા ભાઈને મારા પ્રણામ. હા ભાઈ વચરાજ, ભુજિયા ડુંગર પર વાદી લોકો આપણા ઈષ્ટદેવ નાગ દેવતાને પકડી રહ્યા છે, માટે મારે એને બચાવવા માટે જવું છે. તમે રાજનું ધ્યાન રાખજો. અરે નહીં મોટા ભાઈ, આ રાજની જવાબદારી તમને પિતાજીએ તમને સોંપી છે. ભુજિયા ડુંગર ઉપર નાગદેવની રક્ષા કરવા માટે હું જઈશ. પણ ભાઈ, તું હજી નાનો છે, માટે નાગદેવની રક્ષા કરવા તો મારે જ જવું જોઈએ. અરે નહીં ભાઈ, આ વસરાજમાં કેટલી તાકાત છે એની તમને ખબર નથી. જો વાદી લોકો પ્રેમથી સમજી જાય તો ઠીક છે, નહીતર આ તલવારનું પાણી એને બતાડી દઈશ. ભલે ભાઈ, તું જા, પણ તારું ધ્યાન રાખજે. આ મોટા ભાઈ બોલો નાગદેવનો જય. હા કાકા બગજી, હવે એ સોટવાની જ છે. હા ખબર છે ને? હા પેલા રામ એ રામ રામ. એ લાલ માસી રામ રામ. એ માસુ રામ રામ નો જય શ્રી કૃષ્ણ હોય. એ તમે કાકા તા મને કીધું. તારા મને કેવું હોય ને? જો બેટા કાકા, હા કાકા. આ આપણે અહીંયા છે ને હા આ બાપદાદાના ગામમાં સ્કેલ ના કરો. હા આપણે પોર ઓલા પકડ્યા જૂના યારો જૂના યાર. જૂના યારો પકડે, નવા યારો પકડી જૂના મૂકી દઈએ. હા, પહેલા જૂના મૂકી દો પછી નવા પકડો, નકર ઓલા જૂનાથી જગ્યા ક્યાં બનાવવા? ના ના કાકા એમ નહીં યારો. બરોબર? હા તો એ કઈ જગ્યાએ જાવું? ખારામાં જાવું કે નાઈન્ડમાં જાવું? હવે ભૂઈજા ડુંગર ઉપર જઈએ તો હાલ ના જઈએ તો. ના પકડી હાલો. હાલ ના કાવડ્યું ખંભે હાલ. ચાલો. લાલવાદી આવ્યા, 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 લાલવાદી આવ્યા. બટા ગયા? હા કાકા બગજી. હવે ભૂજો
તમે વગાડો મોરલી, બરોબર? હે પેલા હા. શાંતિ રાખ. અરે ઉતાવળો બહુ. કાકા મુંડા ના હોય ને આઈડા લે કાકા. તો તારા પકડવા છે. આ તો શું કરે છો? હવે અમારા બાપ દાદાનો ધંધો છે, મેરો પકડી. અરે કાતો ના યાર પકડીએ. એરો પકડવાળો થામા આ હકી નહીં થાય. તને ખબર નહીં હોય આ ભુજ્યો ડુંગર વસરાજની રિયાસતનો છે. જે ત્યાં નાગદેવ રહે છે એ અમારા ઈષ્ટદેવ છે. અરે તને ખબર નહીં હોય. બાજરીને એટલે પટેલ છું. પટેલ હોય તો તું તારા ઘરનો. ભૂઈજો ડુંગર છે તારા બાપ દાદાનો છે? મારા બાપ દાદાનો જ છે. અમારા બાપ દાદાનો ધંધો છે ને પકડી. અરે ધંધાની ક્યાં કોઈ તાણ છે પણ કાકા આને કોને બે ગુણ બાજરો નાખીને આપણે ધંધો બંધ કરીએ. આરો આપણે પેટ ઉપર પાટું મારે. નો ને આ પરિણામ ભોગવવું પડશે હો, ધ્યાન રાખજે. અરે પરિણામની પરવા કરીને વસરાજ નહીં. નક્કો જ નીકળી જાય રાવા દે ને. શાંતો થઈ જા. નહીં તો તું કરી લે. હકી નહીં થયો. કોને? બે ભાઈ આગુ રાખ, આગુ રાખ. એ ભાઈ લોટે ને એવા ભાઈ એના સાળા નો કરાય. તો શાંતો થઈ જા ભુજ્યો ડુંગર છોડીને. મારે બમને ઓડી દીધી. એનો સાળો નો કરાય. બીજી બધી વાત કરો. કેમ અવાજ બદલાઈ ગયો? તો શાંતો થઈ જા ભુજ્યો ડુંગર છોડીને. આલે બોટા દે. તો હાલો કાકા હવે આપણા લંબા હાકેલો હાલો ભાઈ કીધું. અરે વસરાજ, તો હું તને એક વરદાન આપું છું. જો કોઈને જારીમાં જારી જીવડું કવડે, જો કોઈને હડકાયું કૂતરું કવડે, કે જારીમાં જારી નાક કવડ્યો હોય, કે તારા નામની ફાળકી નાખશે એટલે તરત જ એનું ઝેર ઉતરી જશે. આ મારું તને વરદાન છે. હા નાગદેવ, કોઈ પણ વ્યક્તિને ઝેરીમાં ઝેરી સાપ કરડ્યો હોય અને એ વ્યક્તિ મારા નામની ફાળકી અને માનતા રાખશે તો એમને ઝેર ઉતરી જશે. એમને હા ના વસરાજ. બહુ સારું. બોલો નાગદેવ નો
रसूल खान नाम है मेरा। अच्छो अच्छो को कदमों में झुकाना काम है मेरा। जब जब मेरा नाम, जब जब बच्चा रोता है तब उसकी माँ बोलती है, सो जा बच्चा वरना रसूल खान आएगा। आज इतना वक्त बीत गया फिर भी मेरा मोहम्मद खान नहीं आया। या खुदा या परवरदिगार, मालेकुम सलाम। सूबेदार को मेरा प्रणाम। वालेकुम सलाम, वालेकुम सलाम। कौन सूबेदार, આજે શું કામ કરવાનું છે? अरे मोहम्मद खां, आज तू मुझे पूछ तो सही कि मैं इतना ज्यादा खुश क्यों हूँ। આજ इतना બધા खुश કેમ છો? हाँ, आज मेरे बेगम की सालगिरह है, इसलिए पूरे राज्य में नाच गान का इंतजाम करवाओ और थोड़ा शराब भी मंगवा ले और मुजरे वाली को बुला और अच्छे अच्छे गाने वाली को बुलाकर धामधूम से मेरे बेगम की सालगिरह को मनाओ। क्या बात है, मुजरे वाली को भी बुलाता हूँ और थोड़ा शराब भी मंगवाता हूँ। आज तो बहुत ही मौज आएगा। हाँ, मौज